હાલ કર્ણાટકની રાજધાની બેંગલુરુના દક્ષિણ તાલુકાના મડાપટના વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। અહીં આજે સવારે એક પથ્થરની ખાણમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક એક વિશાળ ભેખડ ધસી પડી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 9 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર મૃતક શ્રમિકો બિહાર અને આસામના રહેવાસી હતા અને અહીં રોજમદાર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તમામ શ્રમિકો ખાણ પથ્થરમાં તોડવાનું કામ કરી રહ્યા હતા અને તે જ સમયે એક વિશાળ પથ્થર તેમની ઉપર આવીને પડ્યો અને તેઓ મલબા નીચે દબાઈ ગયા હતા। એક પ્રત્યદર્શી શ્રમિકના જણાવ્યા અનુસાર જે ઘટના સમયે ત્યાં આશરે 18 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા અને આ પથ્થર અંદાજે 40 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો। ભેખડ એટલી ઊંચાઈથી પડી હતી કે શ્રમિકોને ત્યાંથી ભાગવાની કે બચવાની કોઈ જ તક ન મળી। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જો કે ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ અનેક મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહતની કામગીરી શરૂ કરી દીધી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।